નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર તથા ભાભર તાલુકામાં કેટલાય સમયથી લીલા લાકડાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે, જેમાં વિગતવાર તથા પ્રૂફ સાથે મીડિયામાં વારંવાર સમાચારો પ્રકાશિત થાય છે. છતાં ભાભરમાં ચાલતો લીલા લાકડાના કટિંગનો કારોબાર ધમધમી રહેલો જોવા મળે છે. સરકારની જાહેરાતો વૃક્ષ જતન, આબાદ વતન, વૃક્ષ વાવો, વરસાદ લાવો જેવી અનેક જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. છતાં સરકારના જ બાબુઓ જોડે રહીને 100 મિલો સાથે સાંઠગાંઠ રાખીને પર્યાવરણનો આભાર તાલુકામાં શોધ વાળી રહ્યા છે, જેના કારણે ભાભર સરહદી વિસ્તારમાં પર્યાવરણને ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. ભાભરમાં રાત્રિના સમયે ટ્રેક્ટર ટ્રકો ભરીને 100 મિલોમાં લીલા લાકડાનો કટિંગ કરવામાં આવે છે અને રાતોરાત મોટી ટ્રકો દ્વારા બહાર મોકલી દઈને લાખો રૂપિયાની કમાણીનો કારોબાર ચાલી રહ્યો છે. છતાં નગરોળ તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરીને સબસલામતના રિપોર્ટ સરકારને આપીને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે સરકાર શું આ બાબતે હવે કોઈ ગંભીર પગલાં લેશે ખરા?